નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. ચલો આજે આજની ક્લિપ બતાવું. મારે સમજવું છે કે આ જે તમે અંતિમ ક્રિયા માટે તમે નીકળ્યા તો આ તમારે ચોમાસામાં દર વખતે જો આવું કોઈનું દેહાવસાન થાય તો દર વખતની આ સ્થિતિ છે. આવી રીતે તમારે જવું પડે. અને સમજો કદાચ કોઈનું મૃત્યુ ન થયું તો કોઈ બીજા કામ હોય, માણસને કોઈ પણ ઇમરજન્સી કોઈ પણ આવી શકે. તો કુંજાલીબેન પણ ત્યાં જે કપરડા છે ત્યાંના કરપડાના, હા, એ તાલુકા પંચાયતના એકદમ યુવાન સભ્ય છે. એમનું પણ આપણે દેવુભાઈ પાછા જોડાઈ ગયા છે. દેવુભાઈ, અવાજ મારો હવે બરોબર આવે છે? હવે આ ભાઈ ધવલભાઈ પટેલ છે, બરોબર ને? ધવલભાઈ પટેલને સાચી વાત બેઠક કે તું મારું જૂનું, મારું પોતાનું, એટલે હું જેમાં મેં વર્ષો સુધી કામ કર્યું એ મારું પ્રિય સંસ્થા, હું હજી આજે પણ મને પ્રિય છે, દિવ્ય ભાસ્કર. હવે એ ભાસ્કર ધવલભાઈ પટેલને આદિવાસી રત્ન આપે છે, એવોર્ડ આપે છે. અને કોઈ મહંત કે સંત મહારાજ છે ત્યાં, ખબર નહીં આ કોણ છે, ઓળખતો? તમે ઓળખો છો આ કોણ છે મહારાજ? હા, એ છે ને કે સરસ્વતી, બરો નામ મેં કહી દઉં. એક તો નામ બહુ અઘરું છે આમનું. ના, અઘરું તો રહેવા દે, આપણે એમાં પડવું નથી કઈ. મૂળ મહારાજ છે, કોઈ મઠના અધિપતિ છે, બરોબર છે, કઈ વાંધો નહીં. આપણે શ્રી સુરુદ બાળ બરુમાળના પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ. એમાં નામ એમનું વિદ્યાનંદ સરસ્વતી એટલું જ છે. બાકી બધા જે છે આગળના બધા એમની આગળ લાગતી ઉપાધિઓ છે. એ વિદ્યાનંદ સરસ્વતી એમનું નામ છે, આગળ બધી એમની ઉપાધિઓ લાગેલી છે. એનીવે, કઈ વાંધો નહીં. પણ મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો એ છે કે કારણ કે દેવુભાઈ જોડાઈ શકતા નથી, પણ હું માનું છું કે કુંજાલીબેન જે છે એ આપણને આ ઘટના અને આની પરિસ્થિતિ છે, કારણ કે અમે નજીકનો બાજુનો જ તાલુકો છે, એ આપણને હું માનું છું કે સારી રીતે કહી શકશે. તો આપણે કુંજાલીબેન, આ વિસ્તારમાં આ સ્થિતિ કાયમ માટે છે કે આ જ વખતે ઊભી થયેલી સ્થિતિ છે? આ વિસ્તારમાં પરિસ્થિતિ કાયમ માટે જ છે. અલગ અલગ ગામડાઓમાં જગ્યા બદલાતી હોય છે. આજે દેવુભાઈના ગામમાં જે પરિસ્થિતિ થઈ એ 1 વર્ષ પહેલા અમારા કપરાડા તાલુકામાં પણ થઈ ચૂકી છે. અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય પછીથી જ આ સરકારની આંખો ખુલે છે. ત્યાં સુધી એમને નથી દેખાતું કે કયા વિસ્તારમાં સ્મશાન ભૂમિ છે અને કયા વિસ્તારમાં સ્મશાન ભૂમિ નથી. ગયા વખતે અમારા કપરાડા તાલુકાના સુથારપાડામાં બારપુડા ગામમાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી. અને જ્યારે ત્યાંના સ્થાનિક આદિવાસી લોકો વરસાદમાં સ્મશાન ભૂમિએ જતા હતા, એ વિડીયો વાયરલ થયો હતા અને મીડિયાના ખૂબ સારો સહકાર હતો કે એમણે આ કપરાડા અંતરિયાળ વિસ્તારની વાતને ગુજરાતની સરકારની આંખો ખુલે ત્યાં સુધી પહોંચાડી અને પછીથી ત્યાં સ્મશાન ભૂમિ પાસ કરવામાં આવી. અને જે દેવુભાઈના વિસ્તારમાં થયું છે એ તો હું સખત શબ્દોમાં હું વખોડી નાખું છું, કારણ કે અમારો આદિવાસી વિસ્તાર હજુ પણ વિકાસની રાહ જોઈને બેઠો છે. એટલે ગઈકાલે છે ને મયુરભાઈ, ગઈકાલે પેલા RSS ને પેલી વ્યાખ્યાન શૃંખલા અત્યારે ચાલે છે, એમાં મોહન ભાગવતે એક વાત કરી હતી કે જળ અને સ્મશાન ભૂમિ અને મંદિર આ બધા માટે એક સમાન હોવા જોઈએ. અને એમને એવું કહ્યું કે અમે છેલ્લા 3-4 વર્ષથી આ લઈને કામ કરીએ છીએ અને ઘણા બધા ગામડાઓમાં જઈને જે સ્મશાનો અલગ અલગ છે, બરાબર, એને એક થાય અને એ બધો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ પત્રકારે એમને પૂછ્યું કે એવા પ્રયત્નો કે ગ્રાઉન્ડ ઉપર દેખાતા નથી. મને એવું લાગે છે કે એ જે આખી જે વાત છે એમને એ અહીંયા લાગુ કરવી જોઈએ ને એમના જે કાર્યકરો છે, ભાજપના નેતાઓ છે, એ લોકોને પણ આ બધા ગામડાઓમાં જવું જોઈએ. મને તો પ્રશ્ન એ થાય છે કે આ જે આદિવાસી રત્નનો એવોર્ડ જે સાંસદને મળ્યો છે, એ સાંસદના વિસ્તારમાં મોતનો મલાજો ન જળવાતો હોય તો એમને સ્વૈચ્છિક પોતે એવોર્ડ વાપસી કરી દેવું જોઈએ. એ જે એવોર્ડ છે એને પાછો આપી દેવો જોઈએ અને કેવું જોઈએ કે યાર હું ત્યાં સુધી આને સ્વીકારું નહીં જ્યાં સુધી આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય, એવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે હું લઈશ આ એવોર્ડ. આમાં કેવું છે ઉમેશ કે જો આ પ્રકારનું ખમીર અને જમીર જો રાજકારણીઓમાં જીવંત હોય ને તો પ્રદેશની અને વિસ્તારની આવી હાલત ના હોય. એટલે અપેક્ષા રાખવી બહુ મારા ખ્યાલથી નકામી છે. આમાં
જે લોકો જેનામાં થોડી ઘણી નૈતિકતા હોય, જેનું મેં કીધું એમ કે ખમીર જીવતું હોય, એ થોડા પોતાના વિસ્તારમાં આવી સ્થિતિઓ રહેવા દે. આમાં તો આ સ્થિતિને જોતા તો આપણને એવું મનમાં બીક લાગે, ડર લાગે કે ભાઈ અંતિમ ક્રિયા તો આપણે જે મૃતક છે એની કરવા જઈ રહ્યા છે, પણ એ પ્રક્રિયામાં ને પ્રોસેસમાં કોઈ બીજાનો જીવ ન જતો રહે. આમાં ભાઈ કોઈ પગ લપસી ગયો, તમે નીચે, તમે આવા ડોળું સતત વહેણ વાળું પાણી છે, કરંટ વાળું પાણી છે. આ પાણી કરંટ વાળું છે ને, આ કોઈ સ્થિર પાણી પણ નથી. એટલે આમાં તો તમે ધ્યાન ન રાખો તો તમે વહી પણ જાઓ ને તમારે એક મૃત શરીરને એનો મલાજો જાળવીને પાછું એને અંતિમ સ્થાને પહોંચાડવાનું છે. હવે આમાં આ વાત જે છે, હવે તો કયા, અને પછી પૂછીએ તો પછી એમને બહુ બધું વસમું લાગી જાય કે તમે તો વાંક જ જુઓ છો. ભાઈ વાંક જોઈએ, વાંક જોવાનું વાત નથી આમાં આવતી. વાત તમારી જવાબદારી, તમે જે દાવાઓ કરો છો, તમે જે ઢોલ પીટીને જાતની પીઠ થાબડીને પોતાનું કરો છો, એની સામે સવાલ તો ઉભો કરવો પડશે કે તમે જે કહો છો એવું તો આમાં કઈ છે નહીં, દેખાતું નથી. એટલે આમાં છે ને, આ લોકોને સામે સવાલ પૂછે ને તો એક લોજિક તો પહેલું જ આપી દે, અમે આ જીતી ગયા, અમે વલસાડ લોકસભા આટલા મતોથી જીત્યા, અમે ગુજરાતની સીટો આટલી જીતી, 156 સીટો જીતી. આ એક એમનું સિમ્પલ લોજિક હોય છે. અરે ભલા માણસ, તો અમે તમને કહીએ છીએ તમે એ તો તમે ચોરી કરીને જીતો છો. તો હું વર્ષોથી કહું છું, રાહુલ ગાંધી ભલે અત્યારે કહેતા હોય, હું તો વર્ષોથી કહેતો આવું છું કે ભાઈ આ મેન્યુપ્યુલેશન કરીને ચૂંટણી જે છે એકચ્યુઅલી છીનવી રહ્યા છે. પરિણામો વળવી રહ્યા છે, છીનવી રહ્યા છે. એમાં કોઈ એનાથી કોઈ તમે કેવી તમે જીતો છો એ જવાબ થોડો છે. જવાબ એ છે કે આ વ્યવસ્થા કેમ નથી, આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કેમ ઊભી થઈ નથી, આ સ્થિતિમાં કેમ જોવું પડે છે લોકોને. મુદ્દો એ છે. મારે એક પ્રશ્ન કુંજાલીબેન ને એ પૂછવો છે, મયુરભાઈ, કે 100 કરોડની ગ્રાન્ટ ખાલી ટીએસપી અંતર્ગત ફળવાઈ છે, ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ વલસાડ જિલ્લામાં 100 કરોડની ગ્રાન્ટ, બરાબર. એ સિવાય એટીવીટીની ગ્રાન્ટ આવતી હશે, વિવેકાધીનની ગ્રાન્ટ આવતી હશે, સાંસદની, એમએલએની, એમપી લેડ ફંડ અને નાના પંચ, આ બધું થઈને વલસાડ જિલ્લાનું જોઈએ ને તો 2400-2500 કરોડ રૂપિયા ગ્રાન્ટ થઈ છે, બધી થઈને ઓવરઓલ તાલુકા જિલ્લાની ને બધી થઈને. એટલી 2400 કરોડ રૂપિયા ગ્રાન્ટ ઓછી પડે છે. એનું શું કારણ છે? કે રોડ નથી બનતા, કે આવી સુવિધાઓ નથી મળતી? ગ્રાન્ટ્સમાં શું પ્રોબ્લેમ આવે છે? ગ્રાન્ટ્સની હું વાત કરીશ તો હું મારો પર્સનલ એક્સપિરિયન્સ આપની સાથે શેર કરવા માંગીશ. હાલમાં જ અત્યારે હું તાલુકા પંચાયતની સભ્ય છું. મારા તાલુકા પંચાયતમાં 2 કરોડ અને 71 લાખની ગ્રાન્ટ આવી હતી, પણ એમાં પ્રમુખ પોતાના વિસ્તારમાં જ ફક્ત કામો કરે છે અને વિપક્ષ તરીકે આપણે જયારે એમને રજૂઆતો કરીએ છીએ તો એ સાંભળતા નથી. અને જ્યારે આપણે મીડિયાનો સહારો લઈએ છીએ ત્યારે આપણા ઉપર ખોટા આક્ષેપો લાગે છે કે કુંજાલીબેન મીડિયામાં ચગવા માટે આ બધા કાર્યો કરે છે. અને જે ટીએસપી ની આપણે વાત કરી અથવા એટીવીટી ની, તાલુકા પંચાયતના સભ્ય તરીકે જ્યારે અમે ટીએસપી માંથી ગ્રાન્ટો માંગતા હોય અથવા તો અમે એટીવીટી માંથી ગ્રાન્ટો માંગતા હોય તો અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અમને એમ જવાબ આપે છે કે એમાં અમારું ચાલતું નથી. તમે આ વિડીયો અત્યાર સુધી જોયો એ માટે તમારો પહેલા તો સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર. અને તમારે જો આ વિડીયો પૂરો જોવો હોય તો એ ધ ગુજરાત રિપોર્ટ એ અમારી જે ચેનલ છે ત્યાં જઈને જોઈ શકો છો, જેમાં આ વલસાડની ઘટના વિશે બહુ ઇનડેપ્થ ચર્ચા કરવામાં આવી છે. આ અમારી બેકઅપ ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. અમારી વેબસાઇટ છે thegujratreport.com. તો તમે આ બધા જ માધ્યમોથી અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આપને વિનંતી છે કે આ જે અમારી ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ એને પણ સબસ્ક્રાઇબ કરી લેશો. આપનો ખૂબ ખૂબ આભાર. બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.